બોટાદના હળદદ ગામમાં કપાસના ભાવમાં કડદા વિરુદ્ધ યોજાયેલી આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ પર હુમલા અને તોડફોડના આરોપમાં 85થી વધુ વ્યક્તિઓ પર એફઆઈઆર નોંધાઈ હતી। તેમાં મુખ્ય આરોપી તરીકે આપના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે। દિવાળીના તહેવારના દિવસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં આપના નેતા ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી અને અન્ય આગેવાનો પહોંચ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ગોપાલ ઇટાલીએ કોર્ટની બહાર તીવ્ર ભાષામાં સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે તહેવારોના સમયે અસામાજિક તત્વો, ટપોરીઓ, બુટલેગરો, ડ્રગ્સ વેચનારાઓ અને હપ્તા વસૂલનારાઓ જેલમાં હોવા જોઈએ, પરંતુ અહીં નિર્દોષ ખેડૂતો અને તેમના આગેવાનો જેલમાં છે। આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર। આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા, ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા, પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા, પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાદની અદાલતના ડેલે ઊભા છે। દોસ્તો, કડદો કરનારાઓ અત્યારે એમના બાળ બચ્ચા સાથે ફટાકડા ફોડે છે, કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે। કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે। એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય ભાઈ કે ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે, અને હર્ષ સંઘવીનો આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ। ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ બચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે। આજે આ દિવાળીનો દિવસ છે। ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે। રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે। હપ્તા ઉઘરાવનારાઓ, તોડ કરનારાઓ, કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે। પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા।